શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુળનાથ धा દયાળ श्री નવનીત પ્રિયાલાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले एकादशी वल्लभनी सन्मुख जे सत्संग करवानो आनंद, परमानंद, वैष्णवनो संग અને સત્સંગનો રંગ। વલ્લભ પ્રગટ ન થયા હોત તો સત્સંગ, સેવા, સ્મરણ આ કોણ આપણને આપત? આપણે ક્યાં રખડત, ક્યાં ભાટકત? કાલે કાળઝાળ ગરમી હતી, બાર આમ જેને કહેવાય ને હોપો પડી ગયો તો આપણે ગયા ત્યારે, અને તોય હોલમાં વૈષ્ણવ એટલા હતા। કોઈ થલતેજથી આવ્યું હતું ને કોઈ ગોતાથી આવ્યું હતું ને કોઈ સોલાથી ને આવ્યું હતું ને। તો આ વલ્લભની કૃપાનું ફળ છે। તમને સત્સંગમાં જવાનું મન ક્યારે થાય? ઠાકોરજી ઈચ્છતા હોય, વલ્લભ ઈચ્છતા હોય તો તમને જવાનું મન થાય। બે ભાઈ બંધ હતા, એટલે એક નાસ્તિક અને બીજો આસ્તિક। એટલે જે ઓલો આસ્તિક હતો એ સાંજે 6 વાગે એટલે ગમે ત્યાં બે બેઠા હોય, વાતો કરતા હોય, નાસ્તો કરતા હોય, જેવું જોવે 6 વાગ્યા હાલ હવે હું જાઉં હોય એ કે, ઓલો કે તારે ત્યાં ટાંકમાં કાગળ દેવા જાવ ને, પેલાનું જે વાત હોય ને એની પેલા ટાંકમાં કાગળ દેવા જવાનું, એટલે કે સરકારી ઓલાઈ જવાનું હોય। જ્યારે અંગ્રેજોનો વખત હતો ત્યારની આ કહેવત છે। ઓલો કે તું હાલ ને ટાંકમાં કાગળ દેવા, એ કે હું એવો વેવલો નથી, તારે જવું હોય જા। હવે ઓલાને ખૂચે, કોને? નાસ્તિક હતો એના। એ કે આને હારાને આમ લત લાગી ગઈ છે। ઓલો મનમાં સમજે જો તને લત લાગી જશે ને એકવાર પછી કોઈ છોડાવશે ને તઈ નહીં છોડે। દારૂની તો હજી છૂટી જાય પણ આ તો છૂટે નહીં। એટલે એક દી ઓલો નાસિક બૈગુડાના ઉપર એ કે અહીંયા આવું તો કેટલા વખતથી સત્સંગમાં જશે? એ કે એવું કાંઈ યાદ નથી। એ કેટલું યાદ નથી તને? એ કે દિવસમાં માનું નામ કેટલી વાર લઈએ, પિતાશ્રીને કેટલી વાર બોલાવીએ, એ આપણે ગણીએ છીએ? એ આપણને યાદ હોય છે? તો એવું મને યાદ નથી। એ કે હાલ એ યાદ નથી, કાલે હું કીધું સત્સંગમાં કે ઓલે કે એ યાદ નથી। તો લો નાસ્તિક બગડો એના ઉપર। એ કે તો શું હાલી નીકળો છો? તને કેટલા વખતથી જાશે એ નથી ખબર, તને શું કહે છે એ નથી ખબર, તો શું કામ જાશ? એ કે ઉભર ઉભર ઉભર। એ કે આજ બપોર હું જમ્યો તો? એવું જમવાનું થોડું યાદ હોય? એ કે હાલ સવારે શિરામણમાં શું કર્યું હતું? કાઠિયાવાડી હતા। એ કે શિરામણમાં શું કર્યું હતું? એ કે યાદ નથી। એ કે તને બપોરનું યાદ નથી, સવારનું શિરામણનું યાદ નથી, તો તારું શરીર તો પોષણ પામે છે ને, તારું શરીર તો હૃષ્ટપુષ્ટ થાય છે ને, તારામાં શક્તિ આવે છે ને,
1 મહિનો ના ખાલે ઊભો થઈ શકે, હળબડિયા લે ને. તો જેમ ખોરાક એ શરીરનો ખોરાક, ખાવું એ શરીરનો ખોરાક છે, એમ સત્સંગ એ આત્માનો ખોરાક છે. શરીર તો નશ્વર છે, કેટલો વખત ઈ ખબર નથી. તમને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો તમે કહો 70. હવે કેટલા કાઢવાના લ્યો કયો? કોણ છે દુનિયામાં એવો જે એમ કે મારે હજી આટલા વર્ષ જીવવાનું છે? તો ખોરાક છે, જમવું છે, એ શરીરનો ખોરાક છે. એમાં સત્સંગ છે ને એ આત્માનો ખોરાક છે. એ કે આટલા વખતથી જા જોયા ભગવાનને? બધા જાય એટલે આપણે જવાનું. ઓલો કે તું શ્વાસોચ્છ્વાસ કરસ, એ કે એના વિના જીવાય? આવી કેમ વાતો કરસ? તો કે શ્વાસમાં ઓક્સિજન જાય છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ બેયને જોયા તે? એ કે કેમ આવી ખોટી ખોટી વાતો કરે છે? એ કે એ તો સાયન્સે સાબિત કરી દીધું છે કે શ્વાસ લઈ ત્યારે ઓક્સિજનને બહાર કાઢીએ છીએ. સાયન્સે સાબિત કર્યું, તે જોયું જ? એ કે ના. તો હાથી જાતો હોય ને, હાથી એની પાછળ ઓલા શેરીનું કૂતરું હોય ને એને ગમે નહીં કે અહીંથી હાથી નીકળો, એટલે એ કે ભસે. બીજા બધાય પાછળ આવે ને એ ભસવા માંડે. શું કામ? ઓલું પેલું ભસે છે એટલે. બાકી નાય નથી જોયો. તો તે જેમ ઓક્સિજન શ્વાસ ઉચ્છ્વાસમાં નથી જોયો, છતાંય તું એમ કહેશે સાયન્સે સાબિત કરી દીધું. તે માની લીધું ને? એ કે તો જ જીવાય ને, નહીં તો થોડું જીવાય. તો ઠાકોરજી છે જ, એ દેખાતા નથી. એનો મતલબ એમ નથી કે એ નથી. આજે એ કે એક જણાએ પ્રશ્ન કર્યો સત્સંગમાં, એ કે તમે બધા એમ કહો છો કોણ કોણમાં ભગવાન છે? કોણ કોણમાં હવા છે? એટલે કે હા, એ તો વાત સાચી જ છે ને, કોણ કોણમાં હવા છે. તો કે આપણી ગાડીને પંચર પડે તો વ્હીલ કાઢીને આમ મૂકીએ છીએ ઊંચું કરી, લે હવા ભરાઈ જા, લે હવા ભરાઈ જાય. એ ક્યાં જવું પડે? જ્યાં હવા ભરવાનું સ્થળ હોય ત્યાં. ત્યાં ઓલા પંપથી હવા ભરે છે. તો કણ કણમાં તોય જવું પડે છે ને. એમ સત્સંગમાં જઈએ તો પ્રભુ તો છે જ, ઠાકોરજી તો છે જ, પણ એની પ્રતીતિ કરાવે. એક દી તો આવ, એ કે ખોટો ટાઈમ નથી બગાડો. કોણ કે? ઓલો નાસ્તિક. એ કે ખોટો ટાઈમ નથી બગાડો, તારી ઈચ્છા. જો સેવા સ્મરણ સત્સંગમાં આગ્રહે ન હોય, હઠાગ્રહે ન હોય, દુરાગ્રહે ન હોય. જેને વલ્લભ કૃપા કરે એ આવે. એક દિવસ આને કાંઈક કામ પડ્યું એટલે એને ઘરે ગયો. એ કે ક્યાં ગયો મારો ભાઈબંધ? એ કે અત્યારે ક્યાં હોય તને તો ખબર છે. તો ત્યાં
બોલાવા ગયો સત્સંગમાં, એને એવું અર્જન્ટ કામ હતું. હવે બહાર ઊભો રહ્યો કે બોલાવું કેવી રીતે. તો સત્સંગમાં એ વિષય જ છેડાતો હતો કે નાસ્તિક એવું કહે કે અમે ભગવાનમાં માનતા નથી. ઇટ મીન્સ ભગવાન છે એ તો એ લોકો માને છે ને. જે એમ કહે છે અમે ભગવાનમાં માનતા નથી, ઇટ મીન્સ ભગવાન છે અમે માનીએ છીએ ને તમે નથી, પણ ભગવાન તો છે જ ને. પછી આગળ બધી ચર્ચા ચાલી. ઓલો બોલાવા ગયો તોય ભૂલી ગયો. ત્યાં બેસી ગયો અને ઠાકોરજીની જે બાળ લીલાની વાતો ચાલી, કેવો માખણ ચોરી કરે ને કેવા ગોપીઓને ઘરમાં જાય ને યમુના કિનારે બેડલા ચડાવે ને એ બધું. 1.5 કલાક એકલો ત્યાં બહાર બેસર્યો. પેલા ડેલી હતી ત્યાં. ઓલો બહાર નીકળો એટલે હાથ પકડી લીધો. એ કે કાં અહીં આવ્યો જ? એ કે ભાઈલા તને બોલાવવા આવ્યો હતો. શું કામ હતું? એ કે તાર ભાભીને તેડવા જવા છે ને તો દુકાન વધાવી લીધી, હવે પૈસા અંદર રહી ગયા, એટલે ભાઈલા 200 રૂપિયા લેવા આવ્યો હતો. એ કે તો કહેવાય ને બહાર આવીને દઈ જાત ને. એ કે પણ અંદર એવી ચર્ચા થતી હતી કાનુડાની તો બેસી ગયો. એ કે લે, એ કે હવે કાલે જવાશે. હવે તો એ કે અંદર ઉતરી ગયું. અને મારે તો ગાડો લઈને જવાનું, રાતના તો આપણે ક્યાંય નીકળીએ નહીં ગાડા લઈને. પણ ભાઈલા હવે હું તાર ભેગો સત્સંગમાં આવીશ. તો જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. સેવા, સ્મરણ ને સત્સંગ ભગવતીઓ એ જ માગે. એમનું કે ગાડી આપો ને બંગલા આપો ને વાડી આપો ને વજીફા આપો. આખા ભાગવતમાં કુંતીજી એક જ દુઃખ માગ્યું છે, કારણ કે દુઃખમાં પ્રભુ અમારી સાથે હોય છે અને આ સુખ આવ્યું તો અમને છોડીને જાય છે. દુઃખમાં સતત નામ લઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પૈસો આવે, સ્ટેટસ મળે, માન મળે, મર્તબો મળે, માણસ પોતાની હોશિયારી સમજવા માંડે. અહમ, આઈ એમ સમથિંગ. પણ ઠાકોરજી ઘણી વાર જતા દે, યુ આર નથિંગ. અભિમાન શેનું કરવાનું મારા વાલા? આ દેહમાં એક વાળે આપણો નથી. ક્યારે દેહ છૂટી જશે ખબર નથી. કાલે અમારા હોલમાં સરસ ચર્ચા થઈ. એમાં એક વૈષ્ણવ છે, એણે સરસ કીધું ભગવતીએ. કોઈકની કંઈક વાત નીકળી એટલે ચર્ચા થાવ મને. એટલે 2 મિનિટ થઈ એટલે એ સતત બોલ્યા. એ કે આપણે આ 30 જણા છીએ, એ 5 મિનિટ એ લૌકિક એ વાત કરી, કંઈક એવો પોઈન્ટ હતો. તો 30 જણના કેટલા થયા? 150 મિનિટ થઈ ને. તો આપણા જીવનની 150 મિનિટ તો ગુમાવીને. એની નિંદા કરવામાં, એને ખોટા સાબિત કરવામાં, એનું ખરાબ બોલવામાં આપણો સત્સંગ તો ગયો ને મારવાલા. હાલો હવે વલ્ભાધીશકી જે બોલીએ. એ વૈષ્ણવ સૌથી નાના હતા, એણે અમારે બધાની આંખ ઉઘાડી. જે કરશે એ ભરશે. કરેલા કર્મો બધાય પોતે જ ભોગવવા પડે છે. હું કરું ને તમને એમ કહું કે ના ના તમે મારો વર છો, હું તમને બહુ પ્રેમ કરું છું, આ તો તમારે જ ભોગવવાના. ઠાકોરજી કે બેસ છાની મની, જે કરે એ ભરે. તો કાલે હોલમાં બહુ આનંદ આવ્યો.
ભાગ્યે જ અમારે એવી ચર્ચા નીકળે, કારણ કે મળ્યો હોય 1 કલાક અમને, 8:30 થી 10, 1.5 કલાક. એમાં અમે આ બધી વાતો કરીએ તો અમારી જિંદગીની એ 1.5 કલાક નકામો જાય. એટલે નિયમ જ કરેલો છે કે કોઈ લૌકિક વાતો કરવી નહીં. પણ કાલે જે સત્સંગ થતો હતો એમાં એવી વાત છેડાઈ ગઈ, એમાં 1.5 જ મિનિટ કાંઈક વાત નીકળે અને એ છોકરીએ સરસ વાત કરી કે ઉનકી મન કી વે જાને, મેરે મન જગદીશ. અમારે બધાની આંખ ઉઘાડી દીધી. એ કે વાત તો સાચી જ છે ને.